સુરત જિલ્લામાં આવેલા પલસાણા પોલીસે એક્સપ્રેસ હાઈવે પરથી 6.65 લાખથી વધુનો દારૂ ઝડપી પાડી એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો। પલસાણા પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો ત્યારે એએસઆઈ દીપકભાઈ આનંદરાવ અને હેડ કોન્સ્ટેબલ નિકેત કુમાર ખુમાનસંગભાઈને સંયુક્ત બાતમી મળી કે દમણથી કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરીને કીમ તરફ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે AV4 પરથી લઈ જવાઈ રહ્યો છે। ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાતમી મુજબની કાર આવતા તેને રોકવાનો ઇશારો કર્યો, પરંતુ કાર ચાલકે કાર પૂર ઝડપે રીતે દોડાવી દીધી હતી। પોલીસે તેનો પીછો કરતા આરોપીએ કાર રોડ ઉપર મૂકી ખેતરના રસ્તે નાસી છૂટ્યો હતો। બાદમાં પોલીસે કારની તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો। તપાસ દરમિયાન પોલીસે કારની કિંમત ₹4 લાખ મળીને કુલ ₹6,65,200નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે। આ મામલે નાસી છૂટેલા કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત।